અહીંયા સુધી પહોંચ્યા ને તો ઘણો બધો નાસ્તો તો એવું બધું ખાઈ ગયા છે તો એનું બેગ જ આખું નાસ્તાનું ભર્યું છે. બોલો ક્યાં આવ્યા આપણે? આ એક એવી જગ્યા છે, એવો કૂવો છે વાવ જેવો. ત્યાં મોટા ભાગે યાત્રીઓ આવે છે, પણ અહીંયા ભાગ્યે જ કોક જાય છે. આ ભાગ્યે જ કોક ને ખબર હોય છે. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતા, જય દ્વારકાધીશભાઈ. અત્યારે ને અમારા પટેલ આવી ગયા છે અને અમારા બેન ને બધે જાય છે અત્યારે જુનાગઢ જાય છે અત્યારે. એટલે હવે એના એક બે વ્લોગ જે બનાવે બેન, એ બધી બેન બનાવે છે. એટલે હવે એ વ્લોગિંગ કરશે. લ્યો સંભાળો. એવું તો ત્યાં જઈને જુનાગઢ કેવું છે અત્યારે ને સરસ મજાના વ્યૂ ને હું તમને બતાવશું, તો વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. સારું હાલો તો ભાઈ એમ થાય. જય માતાજી. હાલો મમ્મી હું જાઉં. ઓકે. તો અત્યારે અમે બેસી ગયા છીએ બસમાં. જો આ ટાઈપની કંઈક બસ છે અને આરે છે અમારા પારસભાઈ, જે અમારા શિયાળ જ છે, અને રોહિત છે. તો નીકળી ગયા છીએ બસમાં અને હવે જઈ સીધા જુનાગઢ. અમારા પારસભાઈ છે ને, અમે એટલે હું તે પહોંચ્યા ને તો ઘણો બધો નાસ્તો લેવા હતા. હજી એનો બેગ બતાવો તમારી. કેટલો નાસ્તો લેવા નથી લાવ્યો એટલો તો નાસ્તો ભરી લાવ્યો. હજી ઘણું ભરેલું છે આમાં. તો અહીંયા હું પહોંચ્યા ને તો ઘણો બધો નાસ્તો તો એવું બધું ખાઈ ગયા છે, તો એનું બેગ જ આખું નાસ્તાનું ભર્યું છે. બોલો આ કેવાય અમારે લાવવાનું છે. હજી નાથી ને ઘણું લેવાનું છે. બાકી આ લોકોને ખાલી તો રાહત નથી દેવા, ઘરે જાય એટલું ખવડાવવાનું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો અત્યારમાં મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને બધા અત્યારમાં રેડી થઈ ગયા છે, કારણ કે અત્યારે જવાનું છે બધે ડુંગરો ચડવાનું. મેં કાલનું રાખ્યું છે, કારણ કે જો પછી પેલા ડુંગરો ચડીએ ને તો પછી થાકી જાય, એટલે કઈ ચડી બીજે ફરવાની મજા ન આવે, એટલે પેલા ફરવાનું રાખ્યું છે ને પછી ડુંગર ચડવાનું રાખ્યું છે. તો આ અમારા પારસભાઈ છે અત્યારમાં મસ્ત રેડી થઈ ગયા. જય ગુડ મોર્નિંગ. ક્યાં બોલો તું? જય ગુડ મોર્નિંગ બધાને. એ મજા આવી તો બધા મજા હોય. ઓકે પેલો હું ખાઈ દિવસ છે છતાંય બી ખુશ છીએ અત્યારે તો. હજી ડુંગરો ચડવાનો બાકી છે, પછી હવે ના જાય પછી ખબર પડે કેવું છે આ બધું. ઓકે પેલા ડુંગર ચડવો છે કે પછી ચડવો છે? ડુંગર તો કાલે રાખીએ. આજે આસપાસનું જે સાઈડ સીન છે એ થોડું ઘણું લઈ લઈએ. ઓકે. અને રોહિત જો માં રેડી થઈ ગયા છે. હેલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો અમે તૈયાર થઈ ગયા અને હવે અમે મસ્ત મજાની સવારમાં આવા સારા એવા વાતાવરણમાં જુનાગઢમાં ઉપરકોટ ને બધું જે આજુબાજુની જગ્યા છે સારી એવી ફરવા જઈશું. અને પછી આવતીકાલે ડુંગરો ચડવાનો છે, તો આવી જાવ બધા ડુંગરો ચડવા. રેડી. અને અત્યારમાં પેલા તો છે ને ભૂખ લાગી છે, ખાવા જવાનું છે, તો હાલો હવે નાસ્તો કરીએ. તો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં છે થેપલા, છા છે અને મસ્ત બટેટા પૌવા છે. તો આ તો ખાલી ચા જ પીવાની છે. કેમ ભૂખ નથી લાગી? નહીં. ઓકે. અમારા હે ને પારસભાઈ બહુ બટાટા સિવાય કશું ન હાલે. ઓકે. અમારા પારસભાઈ છે ને બહુ ભૂખા છે. હાલો બધા નાસ્તો કરો. પ્રાણી સંગ્રહાલયમાં. તો રોહિત જો હમેથી ટિકિટ લે છે અને અમારા પારસભાઈ જો વ્લોગિંગ કરે છે. અમારા પારસભાઈ વ્લોગિંગ છે. આ જો ટિકિટ લઈને આવી ગયા છે. અરે ભાઈ અહીંયા જો સિંહ જો આરામ કરે છે, એને એકદમ મસ્ત મજાનો આરામ કરે છે. જો એ તમારા ભાઈ બન બેઠા જો આમ મળે પણ બે ગમે એમ તો તમારા ભાઈ ને એ કે છે બહુ મેકઅપ ન કરતી, તું હારી નહીં લાગે એમ કે એમ કે. એવું નથી કેતી. સિંહ એમ કે છે કે હવે ગઢે ગટપણ હું મેકઅપ કરે એવું કે છે. આ બરોબર છે, હોય એવી રીતના જ વાત કરે. હું પારસભાઈ તમે શું કે આ શું વાતું કરે છે બે? એમ કે છે અહીંથી ક્યારે છૂટા થઈને જંગલમાં જઈએ. હા શું કહેતો તમે? હા એવી રીતના વાત કરતા. હા બાજુમાં જોયો છે સિંહ અને હવે આવી જઈએ આપણે વાઘ જોવા. વાઘ ખોલે છે. આવું આવું આપણે આવ્યા ને એટલે હા, વાઘ તો એકદમ આટા મારે છે. જો ઓલો આપણે મોટો દરવાજો ખોલે. આવું આવું અંદર આમ જોઈએ કામ આટો મારે. આ યાદ આવે છે અને બીક લાગે છે. એ અહીંયા પોગી જાય અને બીક લાગે છે. અને આ અહીંયા આવી ગયો છે. હાવ નજીક આવ્યો. કેમ પણ જોવા મેં એટલી નજીકથી પહેલી વાર જોઈ. મેં તો જાળી વગર જોયો એટલી નજીકથી, પણ સિંહ ને હો, દીપડા ને નહીં, વાઘ ને નહીં.
આમાં છે ને ભાઈ મીંદડી છે, જો કે અમારા ઘરે છે ને રોજ આવે છે. આમાં કઈ કશી હે અલગ છે. આ તો તમારી જેવી લાગે. એ મારી જેવી નથી, તમારી જેવી છે, મારી જેવી નથી. પણ મીંદડી છે તો તમારી જેવી દોઈ દે. અહીંયા જો અમારે છે ને મીંદડો છે, હૂતો છે જો કેવી રીતના જો. રોહિતભાઈ ને નથી કેતા ને? ના, સેમ ટુ સેમ પારસભાઈ જેમ. સેમ ટુ સેમ હોતા આમ જો કેવી રીતના જો અમારા પારસભાઈ આમ જ હુવે છે જો. આ છે ધોળો પોપટ, આ છે લાલ પોપટ, આ છે લીલો પોપટ. કાળો પોપટ. હું કાળો પોપટ નથી. એલા હું મારું કહું. તમારું કયો છે? લાલ પોપટ બોલ કીધું તો ધોળો પોપટ. ધોળો પોપટ. અહીંયા કેવા નતું ધોળો પોપટ ને આ લાલ પોપટ. આ લીલો પોપટ. અહીંયા મોરે છે ને સરસ મજાની કળા પૂરી છે જો. આ વરસાદમાં મોર છે ને આવું કરે કેવું સરસ લાગે જો. આ જુઓ વડલાની કુણી વડવાળ કોળેલી છે ને એ ખાય છે. તમારી જેમ ખાઈ. જો તો તમારી જેમ ખાઈ છે. આમ જોઈ કેમ ખાય. આ મછલી, આ મછલી. આ જો અમારે શિયાળ પારસભાઈ વ્લોગ બનાવે છે કે આ કયું જનાવર છે પારસભાઈ? કાંગારું. કાંગારું? કેવું આમ ઉછલે ને. હા, બે પગે ઠેકડા મારે ને ઈવડું ઈ. સવિતા બેન ઓલું શું છે? આ તો તમને આ તો રોજ છે જો હે ને. ગધા. ના રોજ છે જો, ગધા નથી. એલા રોજ નથી, અને નીલગાય કહેવાય. ઈ હા, તમીરા વળી શિક્ષક, અમને તમારે જેટલું જ્ઞાન ન હોય. પણ નીલગાય કહેવાય. ઉભા રહો, હું છે પારસભાઈ, હું ગધેડો છે? છે. ઓકે હાલો, ગધેડો હે તો ગધેડો જ છે. રેડી? અને રોજ હોય ને તો એ મારા ઘરની આગળ એક ખેતર છે ને અને દરવાજો હોય, આખું ટોળું આવે બધાય હાંજકો ને એ નાસ્તો કરીને પૂછું. ત્યારના છે ને અમે ફરતા થા ને બહુ મસ્ત લોકેશન હતું ને એટલે બહુ મજા આવી. અને આ બે જો થાકી ગયા છે. થાકા નથી, એલા આ ગરમી કેટલી થાય આમ જો. હું તો થાકી ગયો છું. ઓકે, અને એમાં એવું છે અમે છે ને હું ને રોહિત અહીંયા લોકેશન બહુ સારું હતું એટલે કપલ રીલ્સ ને એવું શૂટ કરતા હતા. ને અમારા પારસભાઈ નું કામ છે ને બહુ જોરદાર છે. અમારે હર એક અમારો ફોટો રીલ્સ બધું શૂટિંગ છે ને બધું આને. અને મેન તો ઈ મારો ફોન ને એવું તો બધું રાખે જ છે મારું પર. લેડીઝ પર્સ ને ગમે એટલી પબ્લિક હોય ને તો એને કઈ નહીં લેડીઝ પર્સ મારી પાસે મને કોઈ બધા કે ગમે મારું પર્સ ને બધું રાખે છે. મિત્રો શરમ મૂકશો ને ત્યારે જ આ બધું થાય છે, વાહ વાહ, નકર પોસિબલ નથી. એટલે શરમ નહીં રાખવી બને ત્યાં સુધી. સરસ. શું કેવું રોહિત, કામ જોરદાર છે ને તમારું? આ મારે ભાઈ કરતા વિશેષ ભાઈ બન છે. આ જો બે નાય છે જો મસ્ત પાણીમાં. આને શું કે એલા કેવું પરિવાર બનતા પારસ? હિપોપોટેમસ. આ જો વ્લોગ ઉતારે છે જો. હિપોપોપો કહેવાય કે હિપોપો? બે વખત જ પો આવે, ત્રણ વખત પો નો આવે. આયા શું? હિપોપોપો પારસભાઈ પાસે નામ બોલાવો તો. શું કહેવાય આને? હિપોપોટેમસ. શું કહેવાય? એટલે હિપોપોટેમસ કહેવાય, ખાલી બે વખત જ પો આવે. જો કેવો બેઠો કેવો છે આમ જો. આ ત્રણ ચાર વખત પો બોલે. પરિવાર બોલો તો પારસભાઈ. બોલો તો પારસભાઈ એકવાર. હિપોપોટેમસ. એ એમ કેમ થાય છે? તમે બોલો તો. હિપોપોટેમસ. બોલો તો. હિપોપોટેમસ. એમ કેમ? ઈ જ આવે હિપોપોટેમસ. અરે હું કેતી હી ને આ જોઈ લ્યો જો મારું પોસા ભાઈ કેવી રીતના રાખે છે જો. આવ્યા છીએ તો શું કરવું, રાખવું તો પડે ને, સંભાળવું પડે બધું. કીટ બીટ આ તે બધું. હા, મને તો બહુ મજા આવી કારણ કે મારું હરેક વસ્તુ ને શૂટિંગ ના અંતે ને બધું મારા પારસભાઈ જ કરે છે અત્યારે જો. હર વખતે મને લઈ જાજો. ઓકે ઓકે. અમે પહોંચી ગયા છીએ ઉપરકોટ અને અહીંયાનો નજારો આવી રીતનો છે. અને અમારા રોહિત જો અહીંયા ગયા છે ટિકિટ લેવા. આ ટિકિટ લઈને આવી ગયા. હવે ઉપરકોટ ફરવાનું. ઉપરકોટ ને? હા, કેમ આવું આપ્યું? તમારા માટે બેટ લાવ્યો. હાલો પહેરા. મોબાઈલ. આ શું કરવા પહેરવાનું? તમારા માટે ગિફ્ટ. વાહ. ઓકે હાલો જો આવી રીતના કંઈક બેલ દે. હા, રિટર્ન પાછા આવીએ ને ત્યારે આ પાછું આપી દેવાનું. આપી દેવાનું તો આને ગિફ્ટ નો કહેવાય. ક્યાં આવ્યા આપણે? હા, એક એવી જગ્યા છે, એવો કૂવો છે વાવ જેવો. ત્યાં મોટા ભાગે યાત્રીઓ આવે છે, પણ અહીંયા ભાગ્યે જ કોક જાય છે. આ ભાગ્યે જ કોકને ખબર હોય છે. અને એનું લોકેશન તમને વિડિયોના એન્ડમાં તમને કહી દઈશ. પારસભાઈ તો અહીંથી દેખાતા નથી. આમ જો અહીંથી ઠેઠ ઉતરીને જવાનું. આમ જો કેવું ગજબનું લોકેશન. અમારા
અમારા પારસભાઈ જો 2 ગ્લાસ હોવા છતાં કેમ પાણી પીવે છે સમજો ગામડાની સ્ટાઈલ મમ્મી શીખવાડેલું છે વાહ વાહ સરસ ગ્લાસ નહીં બગાડવાનો કોઈનો ઓહો કોઈને હેઠું નહીં પીવાનું વાહ વાહ તો મિત્રો આ દિવાલ છે હમણાં બાજુ તે આપણે પારસભાઈના વ્લોગમાં માહિતી આપી છે કે અહીંયા જે આ ખાડો છે મોટો જબરો કુવા ટાઈપ ખોદેલું એમાંથી પથ્થરો કાઢીને આ દિવાલમાં પથ્થરો ચણવામાં આવેલા છે એટલે ટૂંકમાં બહારથી પથ્થરો નથી લાવેલા અહીંયાથી તે ખોદીને પથ્થરો કાઢેલા છે અને અહીંયા દિવાલ બનાવેલી છે પછી આમાં કિલ્લાની અંદર જ. આમાં શું કરવાનું વ્હાઈટ મૂકવાની હા ભાઈ હાસુ જ્ઞાન દે સાંભળો આમાં વ્હાઈટ મૂકવાની હા પછી આમાં ધક્કો મારવાનો ગોળો સામેથી નાખવાનો. તાણવાનું આવે કઈ નહીં ગોળો સામેથી નાખવાનો પેલા ઓલામાંથી ગોળા નાખી દેવાનો હા, પછી દારૂખાન નાખવાનું પેલા પેલા આમાં ગોળો નાખવાનો પછી દારૂખાન નાખવાનું અહીં white પછી અહીંયા મૂકવાની. વ્હાઈટ જરાક નાખીને હળગાઈ દેવાની હળગાવીને પછી આપણે આખું યુ દવા કોઈ ફૂટે એટલે બધું નાખી ઓરા ઉભા રહ્યો હોય તો આપણે નષ્ટ તો શીખવાડે છે આમ જો રોહિત ને આમ હરખો અહીંથી બહાર આમ થોડા આમ લાંબો થઈને ડોકાય એક હાથે પકડી હા એ તો અમારા પારસભાઈ જો અહીં છોકરીઓને ઘોડે પોઝ આપે શું શીખવાડે છે જો આવી રીતના પોઝ આપવાનો હોય એટલે મને કે તમે આવી રીતના આમ હો ને આવી રીતના ફોટો પાડો ને આવી રીતના રીલ્સ ઉતારો એમ જો એવી રીતે પોઝ આપવાનો કેમ પણ છે ને અસલ છે ને અસલ હો. એ ક્યાંથી શીખ્યા તમે એક એવું? પોઝ છે ને એવી રીતે આમ વાહ ભાઈ વાહ તો જો અમે છે ને અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે અને અહીંયાનો વ્યૂ જો તમે એક નંબર છે અને હે ને આમ ધીમો ધીમો આમ વરસાદે ચાલુ થઈ ગયો છે એટલે આમ જો અમારા પારસભાઈને તો એકદમ મોજ આવી ગઈ જો તમે શાંતિ જો એક ફરી. મસ્ત હોય કેટલી પીસફુલ જગ્યા છે જો ભાઈ બંધ તમે તો નો આવ્યા જુનાગઢ અમે જો તેણે પોગી ગયા અહીંયા કે મજા આવી ને મજા આવી ગઈ એમાંય તેને અત્યાર સુધી અને અમે નીકળવા નતા ને ત્યારે એવું વિચારતા કે 3 દિવસની આગાહી છે વરસાદના હેરાન થવું આમ થવું તેમ થવું પણ કાંઈ નહીં અહીંયા આવ્યા ને તો એક ટીપું વરસાદ નહોતો પણ અત્યારે તો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હોય ને જો તમે મસ્ત મજાનું લોકેશન પણ ગિરનારની મજા ફરવામાં તો ત્યારે જ આવે કે જ્યારે વરસાદ ઉપરથી ઝરમર પડતો હોય ને અમે જો ગિરનાર દેખાય છે એ તમને અત્યારે લઈ દેખાય ને જવું હોય ને તો લ્યા આવવું પડે હા, તો બરોબર પહોંચી જાવ ઓલા બધાય. તો મિત્રો જુનાગઢ ફરીને આવી ગયા છીએ રૂમે મસ્ત મજાના નાઈને ફ્રેશ થઈ ગયા છીએ વિડીયોને અહીંયા એન્ડ કરીશું મળીએ કાલે નવા વ્લોગમાં વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મળીએ નવા વ્લોગમાં.